નમસ્કાર દર્શક મિત્રો, હું શ્વેતા કહાર હેડલાઇન ન્યૂઝના બુલેટિનમાં આપનું સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર। જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે વડોદરાના કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી નોંધાવ્યો વિરોધ। વડોદરામાં બાળકનું મોત બાકી રકમ ન ભરતા હોસ્પિટલે મૃતદેહ ન આપ્યાનો પરિવારજનોનો આક્ષેપ। લો હવે હટાવો મોદીને વડોદરાના ગેંડા સર્કલ પાસે લારી ધારકોનો અનોખો વિરોધ। જેતપુરમાં મામલતદારના નકલી સહી સિક્કા કરી 21 લાખની છેતરપિંડી કર્યાના ગુનામાં આરોપીને 5 વર્ષની સજા। ગાંધીનગર જય અંબે પરિવાર ટ્રસ્ટના 39 સભ્યોએ એસટીની વિનામૂલ્યે મુસાફરી બદલ તંત્રનો માન્યો આભાર। તો હવે જોઈએ વિગતવાર સમાચાર। શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના બીજા દિવસે શ્રી ભાદરવી પૂનમિયા સંઘ સેવા ટ્રસ્ટ દ્વારા માતાજીની ભવ્ય પાદુકા યાત્રા યોજાઈ હતી। આ પ્રસંગે મણિભદ્ર વીર મહારાજ મંદિર મગરવાડાના પૂજારી વિજય સોમપુરી મહારાજના આશીર્વચન અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરણવાલની પ્રેરક ઉપસ્થિતિમાં માઈ ભક્તોએ જય અંબેના જયનાદ સાથે ધર્મભય માહોલમાં 51 શક્તિપીઠ પરિક્રમા પથ પર પ્રયાણ કર્યું હતું। પૂજારી વિજય સોમપુરી મહારાજે આ અવસરનો લાભ લેવા અને ભક્તોની મનોકામના પૂર્ણ થાય તેવા આશીર્વચન આપી મહારાજે યાત્રાનો શુભારંભ કરાવ્યો હતો। કે ગુજરાત આપણે જે આ 51 શક્તિપીઠોનું એમ મૂળ શક્તિપીઠો જેમ કહીએ એમાં અંબાનો મૂળ શક્તિપીઠો છે। એ 51 શક્તિપીઠોનું સુંદર એવું આયોજન ત્યાં જે કરવામાં આવ્યું છે અને એ સુંદર આયોજનના અંદર પણ 51 મા ભગવતીઓની અહીંયા સ્થાપના કરવામાં આવી છે અને 51 શક્તિપીઠોને દ્વારા આ તીર્થને મૂળ આ તીર્થ બહુ જ પ્રાચીન તો છે જ પણ એક નવી ઓપ એના જે અંદર આવી છે અને તમે એક શક્તિપીઠના તમે જ્યારે દર્શન કરવા માટે જાઓ અને એક શક્તિપીઠના જ્યારે દર્શન કરતાં કરતાં તમારા મનને અંદર એમાં ઉલ્લાસ થાય કે હા મા ભગવતીના દર્શન હું 51 શક્તિ જે શક્તિપીઠના દર્શન તમે કરો એનું ત્યાંનું દ્રશ્ય જે દેખાય એ સુંદર વ્યવસ્થા તીર્થ વિકાસ બોર્ડ અને પવિત્ર યાત્રાધામે પણ એને જે સુંદર રીતે જે આયોજન કરીને આગળ વધી રહ્યું છે। મારો એક જ સંદેશ છે કે આવી વ્યવસ્થા હરેક તીર્થ ક્ષેત્રોમાં હોવી જોઈએ અને બધા જ તીર્થ ક્ષેત્રોની અંદર આપણે જોઈએ અને અંદર સુંદર દેખાય અને વિશેષતા કરીને મને એક સામેનું એક દ્રશ્ય દેખાઈ રહ્યું છે। જ્યારે હું 22 તારીખે ત્યાંની અંદર હું હાજર હતો, આજે આપણી વર્ષોની જે તપસ્યા હતી આપણી એ વર્ષોની તપસ્યા ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મ સ્થળ ઉપર એની જે કલાકૃતિ આપણે અહીંયા મૂકી છે એ કલાકૃતિને જોઈને આજ મારું સપનું એમ દેખાઈ રહ્યું। હું 22 તારીખે ત્યાં હતો, આ જે પ્રતિષ્ઠાની અંદર હાજર રહ્યો હતો એ અહેસાસ મને અત્યારે અહીંયા થઈ રહ્યો છે। માં અંબા ભગવતીને અંદર પણ એવું જ એક સુંદર આ આયોજન વાતાવરણ ઊભું થયું છે। હું આ સરકારને અને પવિત્ર યાત્રા બોર્ડને પણ વિનંતી કરીશ કે બધા તીર્થોને એવી વ્યવસ્થા કરે અને યાત્રિકોને સુંદર એવી અહીંયા વ્યવસ્થા મળી શકે અને ભાવના સાથે લોકો અહીંયા આવે એવી મારી સૌને ખૂબ સંદેશ છે અને ખૂબ આ દેશની અંદર પ્રગતિ થાય। પ્રગતિ એની હિસાબે થશે જ્યારે સનાતન ધર્મની સ્થાપના જ્યારે અત્યારે થઈ રહી છે અને આદિકાલથી સનાતન ધર્મ છે જ, પણ વર્તમાનની અંદર જ્યારથી આ અમારી ભારતીય જનતા પાર્ટી આવી છે ત્યારથી એ સુંદર એવી જે બધા તીર્થોની અંદર અને રામ જન્મભૂમિ હોય, જ્ઞાન વાપી હોય કે પછી મથુરાની હોય, જે પણ જે આપણા તીર્થસ્થાનો જે જતા રહ્યા હતા એ તીર્થસ્થાનોની પાછા આપણે મેળવી રહ્યા છે એનો અમને બહુ ગર્વ છે। બસ આ જ તીર્થનો આપણી પાસે હાથમાં આવે અને રામ રાજ્યની સ્થાપના આપણા દેશની અંદર થાય એવો હું આખા ભરૂચ ભારતને વિનંતી કરું છું અને બધા લોકોને પણ વિનંતી કરું છું। આવનાર દિવસોની અંદર 2024ની અંદર 400 પારને હું તો એમ કહું પૂરેપૂરી પાર થવી જોઈએ એ ટાઈપનું લઈને આ દેશની અંદર રામ રાજ્યની સ્થાપના થાય એ જ મારો એક શુભ સંદેશ છે। વડોદરા શહેરની મધ્યમાં આઝાદી પૂર્વે કોઠી ખાતે આકાર પામેલ જિલ્લા કલેક્ટર કચેરી સહિત અહીં હાલમાં અન્ય કચેરીઓમાં વાહન પાર્કિંગ સહિતની અનેક સમસ્યાઓને લઈ નવી કચેરી બનાવવાની જરૂરી ઊભી થઈ હતી। ત્યારે રાજ્ય સરકારમાંથી વિશેષ મંજૂરી તેમજ 25.56 કરોડની ગ્રાન્ટ મેળવી ઓપી રોડ પર મુખ્ય માર્ગને અડીને નવીન કચેરી તૈયાર કરવામાં આવી છે। આ કચેરીમાં જિલ્લા કલેક્ટર ઉપરાંત અધિક નિવાસી કલેક્ટર અને 7 ડેપ્યુટી કલેક્ટરની ઓફિસો પણ તૈયાર કરવામાં આવી છે। પરંતુ આટલા કરોડ ખર્ચ્યા બાદ પણ જૂની કલેક્ટર કચેરીમાં જે વાહન પાર્કિંગની સમસ્યા હતી તેવી જ સમસ્યાઓ અહીં પણ ઉદ્ભવે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે। વધારેમાં વધારે 100 જેટલી કાર અને 350 જેટલા 2 વ્હીલર પાર્ક થઈ શકે તેવી સુવિધા હાલમાં જોવા મળી રહી છે। ખેડબ્રહ્મા તાલુકાના દેદોલવા ગામની મહિલા મુસાફરોએ ભારત સરકાર અને ગુજરાત સરકારનો આભાર માની ધન્યતા અનુભવી હતી।
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ગુજરાતની ધર્મપ્રેમી જનતા વિનામૂલ્યે 51 શક્તિપીઠ મહોત્સવમાં ભાગ લઈ શકે તે માટે વિશેષ સેવા યજ્ઞના ભાગરૂપે રોજની 750 બસો 5 દિવસના મહોત્સવ માટે ફાળવવામાં આવી છે, જેનો હજારો લાખો મુસાફરો લાભ લઈ 51 શક્તિપીઠ મહોત્સવ માણવા આવી રહ્યા છે। બસોમાં નિઃશુલ્ક મુસાફરી સાથે ચા, નાસ્તો અને પાણીની પણ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે અને સરકાર દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થા અને આયોજન બદલ સરકારનો આભાર માની રહ્યા છે। ત્યારે વડગામ તાલુકાના ગીડાસણમાંથી પણ મોટી સંખ્યામાં માઈ ભક્તો બસ દ્વારા અંબાજી ખાતે આવ્યા હતા। યાત્રિક મુસાફરોએ કોઈ પણ જાતની અગવડ વગર આવી શકે તેવું સુંદર આયોજન કરવા બદલ સરકારનો તથા એસટી વિભાગનો આભાર માન્યો હતો। મારું નામ વિષ્ણુભાઈ પટેલ છે। અમે ગાંધીનગરથી આવીએ છીએ। અમારું ગાંધીનગર જૈન પરિવાર ટ્રસ્ટ ગાંધીનગરથી અમે 39 યાત્રીઓ સરકારી બસમાં નીકળ્યા હતા। સવારે 5:30 વાગે બસ આવી ગઈ હતી અને અમે ખેડ બ્રહ્મા થઈ અને એ રૂટ ઉપર થઈને આવેલા છીએ। ગાંધીનગરમાંથી 14 બસો મૂકેલી છે અને ગાંધીનગર જિલ્લામાં કુલ 70 બસો સરકાર દ્વારા નિઃશુલ્ક આપવામાં આવેલ છે અને બસની અંદર અમને સરકાર તરફથી પાણી અને નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવેલ છે અને ગબ્બર પરિક્રમા કરી અને પછી પરત ગાંધીનગરનું પાર્કિંગ જે અંબાજીમાં છે એ દર્શન કરીને ત્યાં જઈશું। ત્યાંથી બધાને પાછા એ નાઈજ બસમાં પરત લઈ જવામાં આવશે। ખૂબ સુંદર સગવડ પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, આરાસુર અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલ છે અને એનો લાભ સૌ યાત્રીઓ સરસ રીતે લે એવી માને પ્રાર્થના કરું છું। આજે અમે અંબાજી ખાતે ખેડબ્રહ્મા તાલુકાની દેરોલવા ગ્રામ પંચાયતથી સરકાર દ્વારા જે બસો ફાળવવામાં આવી હતી એની અંદર અમે બધા બેસી અને સરસ રીતે અમને ફૂડ પેકેટનું પણ વિતરણ કરવામાં આવ્યું, પાણીની એ સાથે સગવડ હતી અને અમે અહીંયા સરસ ત્યાંથી પાર્કિંગની અંદર આવ્યા અને ત્યાંથી આરટીઓ સુધી જે રિક્ષા નિઃશુલ્ક હતી એની અંદર બેઠા અને ત્યાંથી અમે સરસ બસોની વ્યવસ્થામાં અહીંયા આવ્યા છીએ અને ખરેખર અમને બધા જોડે જ છીએ અને બધાને સરસ આજે આનંદ પણ થાય છે કે એક જ જગ્યાએ અંબાજી ખાતે 51 શક્તિપીઠ કે જે જુદી જુદી જગ્યાએ આપણે ફરીને ના કરી શકીએ, જે એક જ જગ્યાએ બધા જ તમામ 51 શક્તિપીઠોના ખૂબ સુંદર રીતે આપણે એમ કે દર્શન કરી શકીએ। એટલે અમે એમ કે ભારત સરકાર અને ગુજરાત સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। જય અંબે। મારું નામ ભટોળ ફલજીભાઈ કરશનભાઈ। અમે મોટી ગીડાસણ ગામથી આવ્યા છીએ, વડગામ તાલુકો। અમે 40થી 45 યાત્રીઓ આવ્યા છીએ। આ જે 51 શક્તિપીઠોનો અહીંયા છે કાર્યક્રમ એ ખૂબ જ સુંદર છે અને જે અમને મોટી ગીડાસણથી અંબાજી સુધી આવ્યા તેમાં પણ કોઈ અગવડતા પડી નહીં। સરકારશ્રીનો એ પણ બસ વ્યવસ્થા ખૂબ જ સારી હતી અને ત્યાં અમને ઉતાર્યા અંબાજી, ત્યાંથી અમને અહીંયા શક્તિપીઠો સુધી લાવવામાં આવ્યા। એ પણ કાર્યક્રમ ખૂબ જ સારો હતો। જે બસની વ્યવસ્થા હતી એ ખૂબ જ સુંદર હતી અને સરકારશ્રીએ જે આ શક્તિપીઠોનું માતાજીની શક્તિપીઠોના પ્રદક્ષિણાની યોજના કરી છે એ ખૂબ જ સારી છે અને આવો ભવ્ય કાર્યક્રમ દર વર્ષે થઈ રહ્યો છે અને તમામ કેટલાય શ્રદ્ધાળુઓ આમાં ભાગ લઈ રહ્યા છે અને કેટલાય શ્રદ્ધાળુઓ અલગ અલગ માતાજીનો અને બધા જ શક્તિપીઠોના દર્શન કરી રહ્યા છે। એક લાહો મળી રહ્યો છે અને સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર। બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં 1000 જેટલી આશા વર્કર બહેનોએ પોતાની માંગણીઓ સાથે કલેક્ટર કચેરીમાં સૂત્રોચ્ચાર કર્યા। સૂત્રોચ્ચારમાં સરકારને પણ આડે હાથે લીધી હતી અને કલેક્ટરને આવેદનપત્ર આપી અને ધરણા યોજ્યા હતા। ઇન્વેસ્ટિવ પ્રથા શોષણ ભરી તથા બંધ કરી લઘુત્તમ વેતન ચૂકવવું, વર્ગ 4નું કાયમી મહેકમ ઊભું કરી સમાવેશ કરવો, સરકારી મહિલા કર્મચારીઓની જેમ 180 દિવસની મેટર્નિટી લીવ આપવી સહિતની પડતર માંગણીઓને લઈને આશા વર્કર બહેનો હડતાલ પર ઉતરી હતી તથા સરકાર દ્વારા તેમની માંગણીઓ નહીં સંતોષાય તો જિલ્લાની તમામ આશા વર્કર આગામી સમયમાં આંદોલન કરવાની અથવા 50% વેતન સરકારે ચૂકવ્યું કરવાની ચીમકી ઉચ્ચારી હતી। મામલતદારને નકલી સહી સિક્કા કરી 3 લોકો સાથે 21 લાખની છેતરપિંડી કર્યાની ફરિયાદમાં જેતપુર કોર્ટે આરોપીને 5 વર્ષની સજા ફટકારી છે। આરોપી બકુલ પરમાર મામલતદાર કચેરીમાં રોજમદારીમાં પટાવાળા તરીકે નોકરી કરતો હતો। આરોપીએ ફરિયાદી ચેતન ટીમ્બડિયા તેમજ અન્ય 2 લોકોને ભરડિયાની લીઝ અને રાશન કાર્ડની દુકાનનું લાયસન્સ અપાવી દેવાની લાલચ આપી હતી। આરોપીએ ફરિયાદી સહિતના યુવાનો પાસે કચેરીમાં પૈસા ભરવાના બહાને 21 લાખ લીધેલા હતા અને તે પેટે મામલતદારના નકલી સહી સિક્કાવાળી રસીદો પણ આપી હતી। સરકારી વકીલ મધુબેન વસાવાની દલીલના આધારે કોર્ટે આરોપીને છેતરપિંડીની ફરિયાદમાં કસૂરવાર માની 5 વર્ષની સખત કેદની સજા ફટકારી છે।
વડોદરા શહેરમાં આવેલા નટુભાઈ સર્કલ પાસે ઓટો રિક્ષા ચાલક અને બાઇક વચ્ચે નજીવી બાબતે તકરાર થતા રિક્ષા ચાલક ઉશ્કેરાઈ જઈ બાઇક ચાલકને સીધો ફટકો મારી દીધો હતો. રિક્ષા ચાલક અને બાઇક વચ્ચે બાઇક સવારે ઓવરટેક કરવાની બાબતે ઝઘડો થયો હતો. લોકટોળાએ ઉશ્કેરાઈને રિક્ષાને ઊંધી પાડી દીધી હતી. વડોદરા શહેરમાં કહેવાય છે કે રિક્ષા ચાલકો હવે આતંક ફેલાવી રહ્યા હોય તેમ કહી શકાય. ગઈકાલે પણ માંજલપુર વિસ્તારમાં રિક્ષામાં આવેલા શખ્સોએ સિક્યુરિટી મહિલા પર હુમલો કર્યો હતો. હવે જોવાનું એ રહ્યું છે કે આવા માથાભારે રિક્ષા ચાલકો પર પોલીસ શું કાર્યવાહી કરે છે. વડોદરામાં આજરોજ સવારે તમામ લારી ધારકોએ નરેન્દ્ર મોદીના બેનરો લગાવી શ્રીફળ વધેરીને ફૂલહાર ચડાવીને ધંધો રોજગાર પુનઃ શરૂઆત કરવામાં આવી હતી. વડોદરાના ગેંડા સર્કલના 9 લારી ધારકોને ઘણા વખતોથી દબાણ શાખા દ્વારા હેરાનગતિ કરવામાં આવી રહી હતી. આ લારી ધારકો 20 વર્ષથી લારીઓ લગાવીને પોતાનો વ્યવસાય કરી રહ્યા હતા. ત્યારે વડોદરા શહેર કોર્પોરેશનના નિયમ પ્રમાણે કોઈ પણ સર્કલથી 500 મીટરના અંતરે લારી ગલ્લા કે પથારા લગાવવા નહીં તેવું જણાવવામાં આવ્યું હતું. ત્યારે આજરોજ ગેંડા સર્કલના લારી ધારકો દ્વારા સર્કલથી 500 મીટર છોડીને તમામ લારીઓ પર અનોખી રીતે નરેન્દ્ર મોદીના બેનરો લગાવી ધંધો કરવાનો નિર્ણય લીધો હતો. વડોદરા શહેરની અંદર તમે દરેક વિસ્તારોમાં જશો તો માનનીય વડાપ્રધાન સાહેબનું જે પોસ્ટર લગાવીને સ્વનિધિ યોજના હેઠળ લોન આપવાની જ્યારે વાત થતી હોય ત્યારે જે કહેવાય છે કે ગેંડા સર્કલ પાસે આવેલ કેટલા 9 લારી ધારકો છે. આ 9 લારી ધારકોને કંઈક ને કંઈક રીતે હેરાનગતિ કરવામાં આવી રહી હતી અને વડોદરા કોર્પોરેશન વારંવાર જે કહેવાય છે કે દબાણ શાખાની ટીમ મોકલી અને આ લોકોને હેરાન પરેશાન કર્યા હતા. આજે 3 મહિનાથી આ લોકો પોતે ધંધા રોજગારથી કહેવાય છે કે તમામ રીતે ભાગી પડ્યા હતા. ત્યારે આજે જે કોર્પોરેશનના નિયમ પ્રમાણે જે કહેવાય છે કે 500 મીટરથી દૂર કોઈપણ સર્કલથી દૂર લગાવી જોઈએ તેવી વાત હતી. ત્યારે આજે ઘણા દૂર અમે લોકોએ આ લોકોને લારી ધારકોને અહીંયા ગાડી લારીઓ મુકાવી છે અને જે કહેવાય છે કે જે પણ આ લોકોથી ભૂલ થઈ હતી તે ભૂલ માટે વડોદરા મ્યુનિસિપલ કમિશનર સાહેબ દિલીપ રાણા સાહેબ પાસે માફીપત્ર પણ આપ્યું છે. સાથે અહીંના સ્થાનિક ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયાને પણ માફીપત્ર આપ્યું છે અને આજે ફરીથી જે કહેવાય છે કે નરેન્દ્ર મોદી સાહેબના પોસ્ટર લગાવી અને આજે ફરીથી જે કહેવાય છે કે એમને પૂર્ણ સ્થાપિત કર્યા છે અહીંયા આગળ ધંધા રોજગાર માટે. અને માનનીય વડાપ્રધાન જ્યારે સ્વનિધિ યોજના હેઠળ દરેક લારી ધારકોને લોન આપતા હોય ત્યારે ખાસ કરીને માનનીય વડાપ્રધાન સાહેબને અમે વિનંતી કરીએ છીએ. સાથે સ્થાનિક ધારાસભ્યો સાથે સ્થાનિક જે પણ જવાબદાર વ્યક્તિઓને વિનંતી કરે છે કે કોઈપણ લારી ધારકોને કોઈપણ રીતે હેરાનગતિ ન થાય તેનું ખાસ કરીને ધ્યાન રાખવું જોઈએ. અને આ લોકો તમામ રીતે જ્યારે પાયમાલ થઈ ગયા હતા, જ્યારે જે કહેવાય છે કે લોકો ધંધા રોજગારથી બેરોજગાર થઈ ગયા હતા અને આજે પૂર્ણ સ્થાપિત થયું છે ત્યારે આ તમામ લારી धारकों अंदर खुशी नो माहौल जोवा मळे छे. हमको यही कहना है कि साहब किसी तरह से पेट भरे और हमारा धंधा चले. हमको जो भी उन लोगों की जो भी है उसका माफ़ी पत्र दिया हुआ है और जो भी कभी कोई अगर हमारी भूल हुई उसके लिए माफ़ी हम चाहते हैं और हमारा धंधा चले. हमारे जितने भाई हैं 56 लोग हैं, उन लोगों का सबका पेट भरे उस तरह से पोजीशन है. 9 लोग हैं उसमें 56 जन है, 56 जन का पेट भरे वही हम चाहते हैं और बाकी कुछ नहीं. આજે માં શારદાની આરાધનાના દિવસે વડોદરાની એસએસજી હોસ્પિટલ સામે આવેલ સંતરામ મંદિરનો પાટોત્સવ દિવસ વસંત પંચમીએ પાટોત્સવની ઉજવણીના ભાગરૂપે સંતો દ્વારા મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું. બપોરના 12 વાગ્યા બાદ સાકર વર્ષા કરવામાં આવી હતી. આ સાકર વર્ષાનો લાભ લેવા મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટી પડ્યા હતા. આજે વસંત પંચમી નિમિત્તે વહેલી સવારે ધ્યાન તિલક દર્શન ત્યારબાદ મંગલા આરતી યોજાઈ હતી. મહાઆરતી વર્ષમાં એક જ વખત ઉતારવામાં આવે છે. મહાઆરતી ઉતાર્યા બાદ સંતરામ મંદિરમાં સાકર વર્ષા કરવામાં આવતી હતી. મોટી સંખ્યામાં ભક્તોએ ઉપસ્થિત રહી ધન્યતા અનુભવી હતી. યોગીરાજ શ્રી સંતરામ મહારાજના શ્રી સંતરામ મંદિર વડોદરાના વસંત પંચમીના દિવસે વાર્ષિકોત્સવ ઉજવાય છે. સંતરામ મહારાજનું સમાધિ દિન તરીકે સંતરામ મહારાજ જ્યારે સમાધિ લીધી, જીવિત સમાધિ લીધેલી નડિયાદમાં, તે વખતે આકાશમાંથી પુષ્પવર્ષા અને સાકર વર્ષા થયેલી. તે નિમિત્તે અમારા દરેક શાખા મંદિરમાં એમના સ્થાપના દિવસે સાકર વર્ષા તથા આરતી દર્શન થાય છે અને ભક્તો દ્વારા ભોજન પ્રસાદનો લાભ લેવામાં આવે છે. આ નિમિત્તે આજુબાજુના અમારા જે ભક્તો છે તે નડિયાદના, વડોદરાના અને શાખા મંદિરના સંતો અને મહંતો પણ પધારે છે અને ભક્તો પણ આવે છે. આરતી દર્શન અને સાકર વર્ષાનો અલભ્ય લાભ આ રીતે વડોદરા સંતરામ મંદિરમાં વસંત પંચમીના દિવસે વાર્ષિકોત્સવ નિમિત્તે ઉજવવામાં આવે છે. કઠલાલના રહેવાસી અશોકભાઈ વણઝારાની પત્નીએ ગોધરામાં 26 અઠવાડિયે બાળકને જન્મ આપ્યો હતો. પ્રીમેચ્યોર જન્મેલા બાળકની તબિયત બગડતા પરિવાર બાળકને વારસિયાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ આવ્યા હતા. પરિવાર દ્વારા ₹5 લાખ હોસ્પિટલમાં ભરી દેવામાં આવ્યા હતા. આમ છતાં 2 માસની સારવાર પછી પણ બાળકનું મૃત્યુ નિપજ્યું હતું.
ત્યારે હોસ્પિટલના સંચાલકોએ બિલની બાકી રકમ ₹3.98 લાખ ભરપાઈ કર્યા પછી બાળકનો મૃતદેહ આપવાનું જણાવતા પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો। ત્યારે ગત મોડી રાત્રે વારસિયાની ખાનગી હોસ્પિટલમાં બનેલી આ ઘટનાને પગલે પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ભારે હોબાળો થયા બાદ હોસ્પિટલ દ્વારા મૃતદેહ આપવામાં આવતા મામલો થાળે પડ્યો હતો। આ ગોધરા બાળક છે ને 26 અઠવાડિયા પેટમાં પૂરા કરી અને જન્મેલું હતું અને ત્યાંથી પછી આપણી એમ્બ્યુલન્સ દ્વારા આપણે ત્યાં આવેલું ફેફસા પાકેલા ના હોય 26 અઠવાડિયા એટલે તરત જ વેન્ટિલેટર ઉપર આપણે મૂકવું પડ્યું હતું। ફેફસા પકાવવાની દવા રાખી અને શરૂઆતમાં વેન્ટિલેટરમાંથી આપણે એને બહાર કાઢ્યું, પણ 26 અઠવાડિયાના બાળકના ફેફસા છે એ બહુ નાજુક હોય અને ઓક્સિજનની રિક્વાયરમેન્ટ રહે, પોતાની ઇમ્યુનિટી ના હોય એટલે વચ્ચે એને ઇન્ફેક્શન થતું હતું, જે ઇન્ફેક્શનમાંથી બાળક બહાર નીકળ્યું, આંતરડા ભોજન પચાવી નહોતા શકતા, દૂધ પચાવી નહોતા શકતા, એમાંથી બાળક ધીરે ધીરે કરીને બહાર આવતું હતું। અત્યારે 2 મહિનાનો સમય, એક્ઝેક્ટલી 1 મહિનો અને 28 દિવસનો સમય થયેલો અને હાલ બાળક ફરીથી વેન્ટિલેટર ઉપર ગયેલું અને ઇન્ફેક્શન લાગતા શરીરમાં લોહી જામવાના પણ ઓછા થઈ જતા બાળકને ગઈકાલ રાત્રે એકવાર હાર્ટ બંધ થઈ ગયું હતું, જે પમ્પિંગ કર્યા પછી વાપસ આવી ગયું હતું, પણ આ ઇવેન્ટ આજે સવારે બીજી વાર બની અને હૃદયને સપોર્ટ કરનારી દવા ઉપર બાળક આજે સાંજ સુધી જીવી શક્યું અને સાંજે 5:28 બાળકે અંતિમ શ્વાસ લીધા। એટલે એ ડેડ બોડી છે એ અમે રેપ કરીને રાખી હતી। પછી સગા એના બાળકના પપ્પા અને મામા 2 જણા હતા, એટલે એમણે કીધું કે અમારા બીજા રિલેટિવ છે ગામડેથી આવે છે તો ત્યાં સુધી તમે અહીંયા રાખો, એટલે એ રાખ્યું અમે અને આવી અને પછી એ લોકોએ ધમાલ કરવાની ચાલુ કરી। આપની હોસ્પિટલ દ્વારા કે પૈસાની માંગણી કરવામાં કે પૈસા ભરી તો જ અમે ડેડ બોડી આપીશું? પૈસા ભરીશું તો જ અમે ડેડ બોડી આપશું એવી કોઈ વાત નથી થઈ। ડેડ બોડીને અમે સમજીએ છીએ કે મેડિકલ પ્રમાણે, પોલીસના રૂલ પ્રમાણે કોઈ ડેડ બોડીને પૈસા માટે રાખી ના શકાય, એટલે પૈસાની માંગણી નથી કરી, પણ એ લોકોએ કીધું કે અમારું બિલ કેટલું બને છે એ અમને જણાવો। તો બાળકને 3,55,000 રૂપિયાનું આઉટસ્ટેન્ડિંગ બિલ હતું, જે અમે એમને જણાવ્યું અને પછી પાછું પૂછ્યું કે આમાંથી કંઈ થઈ શકતું હોય તો કરો। અમે જોયું અને જેટલું થઈ શકતું હતું એ પ્રમાણે 98,000 રૂપિયા, એટલે એમ કે 1 લાખ રૂપિયા ઓછા કરી અને એમને કીધું કે ભાઈ આટલું બિલ છે એ આઉટસ્ટેન્ડિંગ થાય છે, તો એમને એવું લાગ્યું કે આ ભરવાની માગણી થઈ રહી છે। કુલ બિલ અંદાજે 8,50,000 રૂપિયાની આસપાસ। એ લોકો વચ્ચે પે કરતા રહેતા હતા અને એમની બિલ જે છે એ એમને મળેલું છે। એ જ ફરીથી હું કહેવા માગું છું કે એકચ્યુઅલી એ મેડિકલ કાયદાની અમને ખબર જ છે કે ડેડ બોડીને અમે રાખી ના શકીએ। અમે એમને કીધેલું કે ભાઈ તમે જસ્ટ એક કાગળ ઉપર સ્ટેટમેન્ટ લખીને જાઓ કે ભાઈ અમારું આટલા સ્ટેન્ડિંગ બાબત બાકી છે અને અમે 1 વર્ષમાં, 6 મહિનામાં, 3 મહિનામાં ચૂકવી દઈશું અને ડેડ બોડી લઈ જાઓ। પેમેન્ટ હાલ નહીં, મારે એક સ્ટેટમેન્ટ તો જોઈએ ને, હોસ્પિટલ મારી પાસે પૂછે તો મારી પાસે કાગળ તો હોવો જોઈએ ને, એટલા માટે મેં જસ્ટ એમને કીધું છે કે ભાઈ આ સ્ટેટમેન્ટ તમે જસ્ટ લખી આપો અને પછી તમે ડેડ બોડી લઈ જાઓ, હાલ તમારે ચૂકવવાની જરૂર નથી। 8:30 વાગે એમના રિલેટિવ્સ બીજા આવ્યા, ત્યાં સુધી તો કશું જ નથી થયું। બાળક જે ડેથ થઈ 5:30 વાગ્યાની આસપાસ, ત્યારથી લઈ અને અત્યાર સુધી જસ્ટ એ લોકો બેઠા હતા। બીજા રિલેટિવ આવ્યા અને આ આઉટસ્ટેન્ડિંગ કેટલું છે એ પૂછ્યું, તમે આમાંથી કેટલું બાદ કરી આપશો એ પૂછ્યું, પછી એ આંકડો જોઈ અને પછી આઈ ડોન્ટ નો એ લોકોએ કદાચ ઇન્ટરનલી ડિસાઇડ કર્યું હોય કે આપણે હંગામો કરશું તો આવી ઓફ કરી દેશે, પણ એ પહેલાં તો મેં કહી દીધું હતું કે અમારે કંઈ ભરવાની જરૂર નથી, ડેડ બોડી તો તમે એમને જ આપી શકીએ। વસંત પંચમીનો પવિત્ર દિવસ માતા સરસ્વતીને ખૂબ જ પ્રિય છે। આ દિવસે માતા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે। માતા સરસ્વતી જ્ઞાન, બુદ્ધિ, કલા, વાણી અને શિક્ષણની દેવી છે। વસંત પંચમીને માતા સરસ્વતીના પ્રાગટ્ય દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે। ત્યારે વડોદરામાં આવેલ ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ ખાતે વસંત પંચમીની ઉજવણી કરવામાં આવી હતી। સરસ્વતી માતાનું પૂજન અર્ચન કરવામાં આવ્યું તથા સરસ્વતી વંદના ગાવામાં આવી। સાથે જ સરસ્વતી માતાની સ્તુતિમાં શિક્ષકોએ વિદ્યાર્થીઓને વિવિધ રાગોમાં રચનાઓ શીખવાડી।
વસંત પંચમીની ઉજવણી સંદર્ભે હેડ ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ ગાયન વિભાગના ડોક્ટર રાજેશ કેડકર દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી છે. ભારતીય સંસ્કૃતિમાં શરદ ઋતુને એટલે મનુષ્ય જાતિને સાવધ રહેવાનો એક સંકેત આપે છે, કારણ કે એમાં સ્વાસ્થ્યની ખરાબી હોવાની સંભાવના બહુ હોય છે. એટલે જ્યારે આશીર્વાદ આપવામાં આવે છે ત્યારે જીવેમ શરદઃ શતમ એટલે 100 શરદ ઋતુ જીવો. પણ વસંત ઋતુ એનાથી બિલકુલ વિરુદ્ધ છે. વસંત ઋતુ ઋતુઓના રાજા છે. ઉત્તમ સ્વાસ્થ્ય, સુખ, સમૃદ્ધિ, ઉલ્લાસ અને ઉર્જા તથા કલાનું પ્રતીક આ ઋતુ છે. અને એમાંય વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીનું પૃથ્વીલોક પર અવતરણ થયું એવું કહેવાય છે. માતા સરસ્વતી એ કલાની દેવી છે, વિદ્યા, જ્ઞાન, વિજ્ઞાનની દેવી છે. એની આરાધના કરવાનો આ પર્વ અમે પરફોર્મિંગ આર્ટ્સના વિદ્યાર્થીઓ અને સાધકો કેવી રીતે ચૂકીએ? પરફોર્મિંગ આર્ટ્સમાં સાધના, તપસ્યા એ શિક્ષણનો એક મહત્વપૂર્ણ ભાગ છે. 4 દિવાલોની ક્લાસરૂમમાં શીખવું એક વિશેષ પ્રકાર હોઈ શકે, પરંતુ એનાથી વિશેષ કોઈ પ્રસંગ કે કોઈ ઉત્સવને કે કોઈ તહેવારને એક અવસર બનાવીને એના વિશે વિસ્તારપૂર્વક જાણકારી લઈને એનો વૈજ્ઞાનિક આધાર લઈને સંગીત, નૃત્ય અને નાટ્યની શિક્ષા આપવી એ બહુ જ મહત્વપૂર્ણ હોય છે. અને આ અવસરને અમે એ રીતે અમારા પોતાના લાભ માટે લઈ લીધો, જેમાં અમે સરસ્વતી માતાનું પૂજન અર્ચન કર્યું, સરસ્વતી વંદના ગાઈ, અને અત્યારે સરસ્વતી માતાની સ્તુતિમાં જે પણ વિવિધ રાગોમાં રચનાઓ છે એ અલગ અલગ શિક્ષકો આટલા 101 જેટલા વિદ્યાર્થીઓને શીખવાડી રહ્યા છે. પરીક્ષા હોવા છતાંય આટલી સંખ્યામાં ઉપસ્થિત છે એ બહુ અમારા માટે આનંદની, ગૌરવની અને ખુશીની વાત છે. હું ડૉક્ટર રાજેશ કેડકર, હેડ ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ, ગાયન વિભાગ. અલી ગુજરાત વણકર સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટનું વડોદરામાં આયોજન કરવામાં આવ્યું હતું. સૌ પ્રથમવાર આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી 55 જેટલી ટીમોએ ભાગ લીધો હતો, જેમાં યુવાનો, વડીલો, વરિષ્ઠોએ ઉત્સાહભેર આમાં ભાગ લીધો હતો. ભુજ, સુરતથી પણ આગળની ટીમોએ ભાગ લીધો. સમાજના યુવાનોને સમાજ માટે લાગણી જાગે, એકબીજા પ્રત્યે માન સન્માન જાળવે, વડીલોનું સન્માન જાળવે, યુનિટી વધે તેવા ધ્યેય સાથે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર આયોજન સંદર્ભે વણકર સમાજ ગુજરાતના આગેવાન સમાજસેવક અરુણ રાજ દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી છે. આ અમારા વણકર સમાજ દ્વારા ઓલ ગુજરાત વણકર સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયું છે, જે ઐતિહાસિક ઘટના છે. કારણ કે ભૂતકાળમાં ઇતિહાસમાં પહેલીવાર આવી પહેલાં ક્યારેય થયું નથી, જે પહેલીવાર થઈ છે, જેમાં સમાજના યુવાનો અને વડીલોએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો. અને ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી 44 ટીમો આવી છે. સમયની મર્યાદાના કારણે અમારે 17 ટીમોને ના પાડવી પડી છે. ભુજથી લઈને સુરતથી પણ આગળની ટીમો બધી આવી છે. અને તે લોકો યુવાનો, આ ટુર્નામેન્ટનો મુખ્ય ઉદ્દેશ એવો છે કે સમાજના યુવાનોને સમાજ માટે લાગણી જાગે, એકબીજા પ્રત્યે માન સન્માન જાળવે અને યુનિટી વધે, એ ઉદ્દેશથી અમે કરી રહ્યા છે. સાથે તેઓ વડીલોનું પણ સન્માન જાળવે એ ઉદ્દેશથી અમે આ કરી રહ્યા છીએ. ક્રિકેટ મારું નામ અરુણ રાજ છે. હું વણકર સમાજના ગુજરાતનો આગેવાન છું અને સાથે વ્યવસાય LICમાં ડેવલપમેન્ટ ઓફિસર છું અને એક નોન પોલિટિકલી સોશિયલ વર્કર છું. આજે જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગણી સાથે કલેક્ટર કચેરી વડોદરાના કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો હતો. છેલ્લા ઘણા સમયથી રાજ્ય સહિત કેન્દ્રીય કર્મચારીઓમાં પણ NPSનો વિરોધ કરી OPSની માંગણી કરી રહ્યા છે. સાથે જ ફિક્સ પગારે પ્રથા નાબૂદ કરવાની પણ માંગણી છે. અન્ય પ્રશ્નો પણ કર્મચારીઓના છે, તેનું પણ નિરાકરણ લવાય તેવી તેઓની માંગણી છે. 16મી તારીખે તમામ કર્મચારીઓ કાળા કપડાં ધારણ કરીને વિરોધ કરશે. ત્યારે આજે કાળી પટ્ટી ધારણ કરી પોતાની કામગીરી કરી હતી. 23 ફેબ્રુઆરીએ ગાંધીનગર ખાતે સમગ્ર રાજ્યના કર્મચારીઓ ધરણા કરશે તેમ તેઓએ જણાવ્યું છે. છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખેલા પત્રમાં જણાવ્યું છે કે છોટાઉદેપુર મતદાર વિસ્તારમાં છોટાઉદેપુર નગરપાલિકા આવેલ છે. છોટાઉદેપુર નગર સ્ટેટ વખતના રજવાડાનું મુખ્ય મથક હતું. તેમાં અસંખ્ય જમીનો સ્ટેટ વખતની ઉપલબ્ધ છે. છોટાઉદેપુર નગરપાલિકાની વસ્તીને ધ્યાનમાં લેતા નગરપાલિકાના ટાઉન પ્લાનરની જગ્યા ઘણા સમયથી ખાલી પડેલ છે.
જેનાથી પાલિકા વિસ્તારમાં નવા ઘરો બનાવવા, આકારણી કરવા, રજા ચિઠ્ઠી મેળવવા અને બેંક લોન સહિતના અનેક કામો ટાઉન પ્લાનિંગની સહી વગર થતા નથી, જેને લઈ તાત્કાલિક છોટાઉદેપુર નગરપાલિકાના ટાઉન પ્લાનરની નિમણૂક કરવામાં આવે તેવી વિનંતી સાથે છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે. વિશ્વએ 14 ફેબ્રુઆરીના રોજ વેલેન્ટાઇન ડે ઉજવ્યો હોવા છતાં પુલવામા હુમલાના કારણે આજનો દિવસ ભારત માટે બ્લેક ડે તરીકે ઓળખાય છે. ભારતીય સુરક્ષા દળો પર અત્યાર સુધીના સૌથી ઘાતક હુમલાઓમાંનો એક કે જ્યારે CRPFના 40 બહાદુર જવાનોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. પુલવામા હુમલો 14 ફેબ્રુઆરી 2019ના રોજ થયો હતો, જે આજે આતંકવાદી હુમલાની 5મી વર્ષી છે, જેને લઈને વડોદરાની MS યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટી ખાતે યુવા શક્તિ ગ્રુપ દ્વારા પુલવામા વીરગતિ પામેલા વીર જવાનોને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આજરોજ MS યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીમાં બ્લેક ડે તરીકે ઉજવવામાં આવે છે. ઇન્ડિયામાં હવે વેલેન્ટાઇન ડે કોઈ ઉજવતું નથી, બ્લેક ડે જ ઉજવવામાં આવે છે, કેમ કે 2019ના રોજ પુલવામા જે અટેક થયો હતો, ભારતના 40 જવાન શહીદ થયા હતા, એને આજે અમે લોકોએ શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. અને હવેથી કોઈ બ્લેક ડે બધા બ્લેક ડે જ ઉજવે છે, વેલેન્ટાઇન ડે કોઈ નહીં ઉજવતું. સમાચાર સમાપ્ત કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે વડોદરાના કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી નોંધાવ્યો વિરોધ. વડોદરામાં બાળકનું મોત, બાકી રકમ ન ભરતા હોસ્પિટલને મૃતદેહ ન આપ્યાનો પરિવારજનોનો આક્ષેપ. લો હવે હટાવો મોદીને, વડોદરાના ગેંડા સર્કલ પાસે લારી ધારકોનો અનોખો વિરોધ. જેતપુરમાં મામલતદારના નકલી સહી સિક્કા કરી 21 લાખની છેતરપિંડી કર્યાના ગુનામાં આરોપીને 5 વર્ષની સજા. ગાંધીનગર જય અંબે પરિવાર ટ્રસ્ટના 39 સભ્યોએ STની વિનામૂલ્યે મુસાફરી બદલ તંત્રનો માન્યો આભાર. આ હતા આજના સમાચાર. કાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી હેડલાઇન ન્યૂઝની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.